અમે બધા ક્યાં જઈએ છીએ ખબર? બોગરિયાની ખોડિયાર માં જઈએ છીએ. પપ્પા છે ને વાત પૂછવામાં તમારો હા અત્યારે કરી દે કઈક બે ચોટી પડી જાય સમય પ્રમાણે હાલવું પડે. કઈ વાંધો નહીં, સમય ની માન છે. 3 વર્ષ થાવતા બંધ થઈ ગયા, બાકી આમ તો આમાં કોઈતરા કાઢ નાખ્યા ને એમ ગાઈસ આ તો ધૂળિયું મળ્યું રસ્તામાં. બહુ મોંઘી કિંમત છે, 50 કરોડ રૂપિયા. હાલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. આજે સવારે વ્લોગ સ્ટાર્ટ નતો કર્યો કેમ કે થોડો ઘણો તમારો ભાઈ કામકાજમાં હતો, ઓફિસે ગયો હતો, એવું બધું હતું. અને અત્યારે ટાવેરા તૈયાર કરી નાખી છે ને ફૂલ ફેમિલી અંદર બેહી ગઈ છે. અને અમે બધા ક્યાં જઈએ છીએ ખબર? બોગરિયાની ખોડિયાર માં જઈએ છીએ પગે લાગવા અને પ્રસાદી લેવા માટે, કેમ કે જમવાનું જ ન્યા જ છે અમારું બધાને. ફાઇનલી ગાઈસ નીકળી ગયા છીએ, બધા તૈયાર થઈ ગયા છે મસ્ત. બાબલુબા મોજમાં બોલો નાગા પ્રમદાર કેમ છે માડી? તૈયાર થઈ ગયા છે. મમ્મી દાંત કાઢે છે ને? દાંત આવે અને આ બેન જો ફોન માં કઈક દેખાડે. અત્યારે છે ને હું દાદા બે આગળ બેઠા છે, કેમ કે ટાવેરામાં છે ને બે નું સીટિંગ આગળ આવે, એક ડ્રાઈવર બે કે પપ્પા અહીંયા હાકે છે, ડ્રાઈવર સીટ આવે ને અહીંયા પેસેન્જર સીટમાં 2 જણા બે કે આમ બે આગળ બેસી જાય. દાદાને શોખ પાછો મારી જેમ ઊંચો. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ બોગરિયાની ખોડિયાર માના મંદિરે. અંદર જઈને દર્શન કરીએ અને તમને દર્શન કરાવીએ. આપણે ભાઈ પપ્પા છે ને વાત પૂછવામાં તમારો હા અત્યારે કરી દે કઈક બે ચોટી પડી જાય આને હોય નહીં, આને 2 વ્હીલ હોય. આ બેન ના મિની વ્લોગ માં જઈને દર્શન કરીએ તો એમાં અલગ ટાઈમ જોવા અલગ ટાઈપ દર્શન મળશે. કઈ રીતના ખબર? આમ સિરિયસલી હજી આયેલા આવે દર્શન પપ્પા એ નથી કર્યા. પપ્પા તો માં ચડી જતો જોઈ તરત હો નહીં. આપણે ગુડુ પેલા દર્શન કરતા બોલાવે ગાલો હાલો. બોગરિયાની ખોડિયાર એવા પક્કાભાઈ મળી ગયા. મહાદેવ એકલા એવા ફોન ન કર્યો. લાજી અમે પૂજા છીએ. એવું નથી, લગ્ન થઈ ગયા ને એટલે ભૂલી જાય ભાઈબંધો ને, એવું છે. બાકી તો ફોન કરતો પણ હવે ન કરે. આમ લગ્ન એવું કઈ ન હોય. આ બધું રેવા દો, બોલો સમય પ્રમાણે હાલવું પડે. કઈ વાંધો નહીં, સમય ની માન છે. સમી કારવીને આવ્યા હતા ત્યારે હું અને પક્કો બે છે ને વાહે ગુના બાજુ. પક્કો એમ કે ગુનો હતો જયારે અમે નાના હતા ત્યારે બહુ નાયા કા પક્કા? 3 વર્ષ થાવતા બંધ થઈ ગયા, બાકી આમ તો આમાં કોઈતરા કાઢ નાખ્યા ને એમ તોમ નહીં. એમ તરતા ફાવે તને? મોટા ડેમ માં પડીએ તરોઈ હશે, તરોઈયો ભળવી ગયો બધી રીતે પૂરો. અહીં પાછું છે ને લહરે આવું છે પગ, કેમ કે શેવાળ છે સારે તો પૂરેપૂરા છે પણ પહેલેથી સિસ્ટમ છે. એમ બધાએ જમી કારવી લીધું છે ને હવે નીકળવું છે ને બાબલુબા. સારું હાલો પક્કાભાઈ નીકળી જાય. આપણે નીકળી ગયા. પપ્પા ગાડી લેવા જાય પણ હું આરે વિયો હતો ફોટો. પછી હું હાલું, મને ગમતું નથી. ગાઈસ આ તો ધૂળિયું મળ્યું રસ્તામાં. આ કોને જોયેલું કોમેન્ટ કરજો જરૂર. બે કોર નો હોય એવું લાગે, 1 કોર જ હોય એનું. 2 કોર મોટા હોય, 2 કોર હોય. સારું છે ને કઈ રીતે 1 કોર મોટા હોય ને ધૂળ બાજુ 6 મહિના બાજુ હાલે, 6 મહિના ઓલે બાજુ. એ કેવત છે એક જ બાજુ હોય મોટું. નહીં 2 હોય મોટા. અને એની કિંમત જે રહી ને તેથી આપણે જોયું તો. હા કાકા બહુ મોંઘી કિંમત છે. 50 કરોડ રૂપિયા, 50 કરોડ. પોગી ગયા કર્યા પપ્પા. ગાડી પેક કરે છે, એલા હરખી કે પાર્ક કરે છે. અને હવે તાળું ખોલીને હોઈ જવું છે. બહુ વધારે ખવાઈ ગયું છે કા મમ્મી? સાચું બોલું છું ને હું. સત્યનારાયણ ભગવાન નો આત્મવાદિયાય પૂરો થયો છે. બોલીએ સત્યનારાયણ દેવ કી જય. નીંદર ક્યાંય આપણે હાર આવેલી અને લગભગ હું 3 થી 4 કલાક જેવું ઉઠીને ટી-શર્ટ બદલાવી નાખ્યું છે આપણે, કેમ કે ઓલું ટી-શર્ટ હતું ને એમાં શાકનો ડાઘો પડી ગયો તો એટલે બદલાઈ નાખ્યું. અને અત્યારે છે ને કોણ આવ્યું છે? આ શુભમ આવ્યો છે, દિવ્યેશભાઈ છે એ હંતાઈ ગયા છે, બાપા ટાવેરા નો હેઠે હંતાઈ ગયા. જો પાવડર લગાડીને આવ્યો. પાટો તોડીને આવ્યો છે. જાવાન છે ક્યાંક છે ને રખડવા આવે, કઈ ખબર નહીં. આ પાટો તૂટી ગયો ટાવેરા નો. આમ જો તો ખરા ડીઝલ ટાંકીમાં ગોબો પડી ગયો છે. જ્યાં છે હા 10 લીટર ઓછું આવે એટલું કરી દીધું. લ્યો નવું મુહૂર્ત આવ્યું છે. હવે લગભગ 3-4 હજાર નો એનો છે. એક્ટિવાને કાઢીએ બહાર આપણે અને નીકળીએ. સાવરકુંડલામાં જો પાછું આ બાજુનો રોડ છે ને ખોદી નાખ્યો. એક રોડ બની ગયો છે ને તો બીજો રોડ ખોદી નાખ્યો છે. આ કેટલાક દી આવું હાલ છે કઈ સમજાતું નથી મને.
$10,000 ના છે લે અહીંયા આયો રે વાદે નબળી વાત કરતા હાલ જવા દે. 1000 ના તો છે જ તે. કેટલા રૂપિયાના છે એલ્ગોરિધમ. ગામમાંથી હું ઘરે આવ્યો ને બધા મને મૂકીને વયા ગયા. બારડા ગયા છે એ બધા પૂનમ છે એટલે મારે જવાનું હતું પણ હું ગામમાં હતો ને તો એ બધા મને મેકીને વયા ગયા. ઘરે અત્યારે કોઈ નથી, જો કોઈ એટલે કોઈ નથી. અને અત્યારે છે ને દિવ્યેશ ગામમાં છે ને વસ્તુ લેવા માટે ઈ કે કાંઈક નાસ્તો બાસ્તો કરીએ કે અમે લેતા આવીએ. કીધું તું મેં એ બેને સમોસા લાવવાનું અને આવવામાં એ બેને વાર કેટલી અડધી કલાકની લાગી. ત્યાં હું થોડું ઘણું એડિટ બાકી હતું એ કરી નાખ્યું. અને આ બધા આમ જો સોળા ફળી લઈને આવ્યા. સમોસા કીધું ને કેમ આમ કર્યું પણ તે પ્રમોશન કરવાનું હતું. નહીં નથી કરવું. સોળા ફળી શું કામ લાવ્યો? સા નહીં એમ સર નહીં પીવા મળ્યો. પેટ ટાટો કરી સ્પોન્સર બાય દિવ્યેશભાઈ નું ઉડાડ્યું થાય બલૂન. સ્પોન્સર ઈ હતા ઉડાડી દીધું. અને ગાડીનું આ ભાઈ નું ઉડાડ્યું. આપણે ઘરે બેઠા બેઠા મોજ કરવાની છે. અને અરે સોડા લાવ્યા છે ગને ઘરે બધા આવી ગયા. સાકડે તો સંભળાવું તમને એને કહું મને મૂકીને શું કામ જાય આમ આગળ બળેજરાય કરશે કે તમે અંદર ખાવશો શું કામ. એ મસ્તી જ ને હો બાટલા જમીને આવ્યા. કુતરા વાળા મને મેકીન કેમ વૈયા જા? બોલો તો કરી તીખો મોઢો મેકીન કેમ વૈયા જા તમે? હે મેકીન કેમ વૈયા જા? બસ આમ આમ બા મૂકીને વૈયા જા ને કઈ વાંધો નહીં જોવાઈ ગયું બધાયનું તમારે. ગાપલું બા તમે ન કીધું હાશે ખોટે. તું હામો મેળો કરો હું નહીં મેળો તમે ન ઉભા રહ્યા કોઈ. આપણે પાર્ટી કરીએ આવીને મફત નું ખાવા માંડ્યા. બલૂંગ અમારું ઉડાડ્યું આ બધા. તીખા તીખા હારા છે હો મમ્મી લે નહીં વધવા દે દીવલા. ચટણી હારી ને સારે આયા. ઈ હારી ને એક દાણો લે જો એના પર. એક ઉભા રહ્યા આલ્યો. હારી વગર ઈ મારામાંથી એમ આવા ધંધા કરો તો તમે મૂકીને વયા ગયા તમે જ કરીએ ને કઈક. હાથ પાડ્યો તો સાના મને નાર્યો હા હાથ કર્યો તો દીવલા કોઈ આપણે હારે હતા. બોલ ઉપર. હા મેં ઓન માર્યો તો ઊભી નો રાખી હાશે ખોટે. ત્યાં તારો કાકો બધી ગાડીઓ કેમ મૂકવો એ આલોક મહેતા નું નામ દઈ દેવાનું. ઓલો ફૂટ્યો આલો હવે ખાવા જો ખાવામાં ધ્યાન રાખો. મેં ચાલી કે જા બધા પાછા. પહેલી વાર દિવ્યેશભાઈ ને ભાઈ છે ને આપણા બ્લોગમાં આવશે અંદર આવે. કોઈ દી જોયો ન હોય તો દેખાડું. કા દીવલા ઇન્ટેલિજન્ટ છે ફૂલ. પછી બહાર જ ન હોય. ગમે ને ઓલે ઓલ હોય. આ છે એક રખડું અમારે બધી રીતે લખણ ખોટો કોઈ દી ન હોય. આવ્યો હાવ જ મોબાઈલ માં. 24 કલાક મોબાઈલમાં વોશરૂમ માં જાય તોય મોબાઈલ લઈને જાય. એવું તો કેવું નહીં. આવો લોક બંધ કરી દીધું. ચાલુ જ છે. ફિલહાલ વાગ્યા છે કેટલા ઈ જોઈ લો તમે. 11:30 થવા આવે છે. આમ તો જો કે ક્યારું ના આવી ગયા બટ ઓટલે બેઠા હતા. થોડું ઘણું કામકાજ હતું. ભાઈબંધોનો ફોન આવ્યો બધું પતાવ્યું. અને હવે કાલનો પ્લાન શું છે કઈ ખબર છે નહીં. જો કે વિચારવું છું મનમાં થોડોક અલગ પ્લાન છે. અને શું કહો બા તમે? ચોરા ફરી ગયા જે મને તે ચીરે ખાધી ને મોં દે કાઈ મને વાંધો નહીં હાલો કાલ ચોળા ફળી લઈ આવશું બા માટે. આ બ્લોગ ને આયોજન કરી દીધો કે હારા મેલું રહે તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન નાખજો. હું તમને મળ્યો નવા બ્લોગમાં. તમને બધાને બાય બાય.